હા ગાભાજી 5 લાખ વધારો આવ્યો તો 5 લાખ હાલનો તો છે ને બધી જમીન ઓકળે લેવી રહી અને 10 ભેંસા કરી નાખી બરોબર તમારે 10 લાખ આવ્યા આપણે તો હાલ 15 લાખ લાવવાનો છે વધારે 15 લાખ હાલ ના હારું પૈસા નું કેવું મોટા કાઠું રે આપણે મંદિર ખબર આવે છે બધા હા એટલે જ અલ્યા એ આને મંદિર નથી લાગતી ભાને મારી હારી ફૂલ તેદી લાગે છે જોઈને બધા વધારો જ ખાલી 5 લાખ એટલે ભેંસ ચેવી હશે ઓહો હો આખો વાડો ભરેલ ઉભો છે ને હમણાં કઈને કરી નાખા બાનો દાદ આમાં તો ચેટલાય ને કરી નાખશે આદાનું કરી નાખશે કરી નાખા હાઈટ હા મારી પાસે એક આઈડિયા છે આઈડિયા તો આ તો એરટેલ રિલાયન્સ આલ્યા ઈ ની તો એટલે આ એનું કરી નાખવું નથી આપણે એનો આઈડિયા એનો આઈડિયા હું તને આગળ દઈ દઉં ફોન તો આવવાના ચિત્રાને કરી નાખે અરે અરે લાગુ છે પૂછ મારે એકદમ ટીકડી બંચા કરે આપણે અહીંયા ચા ખબર છે એક ફોન ઓહો બા મજામાં આવો આવો છોકરો આવો તો અમે આયા છે 5G ટાવરની કંપનીમાં બરોબર તો તમારે ટાવર લગાવવાનું છે હા એટલે અમને થોડું વ્યવસ્થિત ઘર લાજુ ગામમાં હોય થોરા ઉપર તમારું બરોબર એટલે તમારે ટાવર લગાવવાનું છે તો તમે શું કહેવા માંગો લગાવરાવશો હેડો હવે બેહીને વાત કરે હેડ ઓહો હાલો બેહો બેહો તો બોલો સાહેબ શું કહેતા હતા બોલો હવે તો બા આગળની વાત અમારે સાહેબ કરશે સાહેબ સમજાવજો એમાં એવું છે કે ગોમો ગોમ ટાવર ફિટ કરવાનો છે બરોબર એક ગાદુ તમારે ફિટ કરી નાખે બરોબર એ વાત તો તમારી બધી સાચી છે એમાં મને ફાયદો શું તો બા આમાં ફાયદો તો તમારો મોટો છે કે આમાં એક માણસને રાખવામાં આવશે નોકરી એનો 25,000 પગાર આવશે અને તમારી જમીનનું ભાડું આવશે એટલે કે ટાવર નખાવશો એવા જ તમારા ખાતામાં 6 લાખ રૂપિયા જમા થશે ફાયદો તમારે છે વાત તો તમારી સાચી છે પણ મારા અમારે તમે ટાવર વાળા હોય તો અમારે ટાવર લઈ જાઓ ને અમારે ઇન્સ્ટાગ્રામ ના વિડીયો નથી આવતા આમાં બા આદી તમારે ટાવર લગાવવા હોય ફિટ કરવા પછી આવશે અત્યારે નહીં આવે એવું છે એમ એવું હોય સારું તો ઈ પડ્યો આપણો વાળો તો નાખી દો ટાવર બીજું શું સારું તો બા એમ કરો તમારા ડોક્યુમેન્ટ ને 2 લાખ રૂપિયા લેતા હોય એટલે આપણે 24 કલાક તમારે ટાવર નખાઈ જાય 2 લાખ જમીને મારીને 2 લાખે મારે હાલવાના આ તો 2 લાખ રૂપિયા એમ રાખવા પડે છે કે ડિપોઝિટ અમારે એક થોડુંક કોક સેફટી તો જોઈએ ને મારો બધો ફાયદો તો મારે જ છે સારું તાર નાખી દો ટાવર તાર બરોબર હું તમને કાગળિયા ને પૈસા આપી દઉં કાગળિયા લાવો બા પેલા આ સાહેબ ચેક કરી લેજો તમે બા તમે પૈસા લેતો આવો અને સાહેબ કાગળિયા ચેક કરો એટલે પૈસા લેતો હું રેડી છે ને ડોક્યુમેન્ટ રેડી છે એક સહી કરાવો જો બા સહી કરશો પ્રી નો હો એક સહી કરો પ્રી લ્યો હોય કા લ્યો સારું બા તો પૈસા લેતા આવો તમે તો કેશ ચાલુ આપણે ઓલી ફોન પે હું આવડતું નથી સારું તો કેશ જ જુએ છે અમારે આમાં ફોન પે ને બોન પે ચિયો ટેક્સ કપાવે અમારે તો પાપડી તો કાલે લાવી છે હા લેતા આવો બા હું શું કહું દિને પૈસા આવે ને એટલે સીધું નીકળવાનું કરી દે બીજું ના કરતો કે આમ કોને કરવી નહીં પૈસા આવે એટલે સીધું સીધું બંબ સારું તો બા લાવો પૈસા એટલે પૈસા અને આમાં તમારો નંબર નાખતા રહો હવે સાહેબ નો નાખી દો 24 કલાકમાં ટાવર આવી જશે કાલે મજૂર મોકલી દેજો બરોબર રેડી કાલે 24 કલાક સુધી તમારે થઈ જાય કોમ હા કરી નાખ્યો એટલે બાનું તે આમાં કેટલાય ને કરીને તું પકડીને બેસ ને કાવ લે ભારતા टाटा गुड बाय ઓયથી નેહરી ના જલ્દી ફટાફટ બેસ 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 મારા બેટાને 24 કલાક થઈ ગયા હજી કોમાં કઈ આવ્યો નહીં ટાવર વાળા મારા બેટા શું કરી ગયા મારા બેટા કાલે ટાવર વાળા આવ્યા હતા 2 લાખ રૂપિયા અને ડોક્યુમેન્ટ લઈ ગયા 24 કલાક નું કીધું હવે 48 કલાક થઈ ગયા અમારો હતો નંબર છે એમ ને હા લગાવ
આ તો ખોટો નંબર થયો તમારો બૂસ મરી ગયો હે મારા પેલા બૂસ મારી ગયા 5 લાખ વધારો આવ્યો તો એમાંથી 2 લાખ લઈ ગયા